અંગ્રેજી શીખવાનો બીજો દિવસ. ગઈકાલનો સેશન ઘણા બધા લોકોએ જોયો અને ઘણા બધાએ કોમેન્ટ કરી સર આનંદ આવ્યો, પણ એક કોમેન્ટ એવી હતી કે સર થોડુંક સ્પીડમાં જાય છે, થોડુંક ધીમે રહેજો. એટલે એ કોમેન્ટને મદ્દેનજર રાખીને આજે આપણે એક ટોપિક સમજવાના છીએ. ટુ હેવ ને આપણે બે ટુકડામાં લીધું છે. આજે પ્રેઝન્ટ અને આવતીકાલે પાસ્ટ અને ફ્યુચર ત્રણે ત્રણ પાછા મિક્સમાં લેશું. ઓકે, તો મસ્ત મજાની રીતે આજે આપણે ટુ હેવ નો વર્તમાન કાળ શીખવાના છીએ અને એની જ પ્રેક્ટિસ કેટલા વાગે 9:30 વાગે. એટલે બે સેશન છે, તમને ખબર જ છે. તો આજના બીજા સેશનમાં તમારું સ્વાગત છે. મસ્ત રીતે વિડીયોને લાઈક કરી દો, શેર, અને જો સબસ્ક્રાઇબ કરવાનું બાકી રહી ગયું હોય તો સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો. તો વહેલા તે પહેલાના ધોરણે એક સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો. ઓકે, હવે વાત કરીએ કે આજના બે સેશન, એમાં અત્યારનો આ સેશન ચાલુ થઈ ગયો છે અને આજે અંગ્રેજી શીખવા માટેની અદ્ભુત મેથડ એ તમારા માટે લઈને આવી ગયો છું. આજનો આ સેશન જે 9:30 વાગ્યા વાળો છે, ગઈકાલે ઘણા બધા લોકોએ 9:30 નો સેશન મિસ કર્યો હતો. સાહેબ, સાચો સેશન ઈ જ છે 9:30 કારણ કે ઓનલી ઇંગ્લિશમાં સેન્ટેન્સીસ કેમ બોલવા, કોઈને ઇંગ્લિશમાં ક્વેશ્ચન કેમ પૂછવો, એનો ઇંગ્લિશમાં જ જવાબ કેમ આપવો, ઈ મેથડ તો ન્યા છે. હવે તમે ઈ જ મિસ કરી રહ્યા છો તો એમ થોડું હાલશે ભાઈ. ઓકે, તો એ મિસ કરતા નહીં. ઓકે, હવે આજના સેશનની શરૂઆત કરીએ. આજના સેશનમાં, અને હા, કાલથી નહીં આજથી થઈ ગયું શરૂ. ઓકે, આજે 8 વાગે સેશન હતો, તમે કદાચ જોયો હશે, અને નો જોયો હોય તો જોવા માંડજો. દરરોજ સાંજે 8 વાગે આપણી બીજી ચેનલ ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી દેજો. ઓકે, અને ત્યાંથી પણ એક સિરીઝ, લાઈવ સિરીઝ શરૂ થઈ કે જ્યાં તમે અહીંયા જે ટોપિક કરો ને એની ઓનલી પ્રેક્ટિસ કરાવવામાં વધારે ડિટેલમાં આવશે, ગુજરાતી ઇંગ્લિશમાંથી. તે કરી દેજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ઓકે, વધારે સમયને લેતા હવે આપણે શરૂઆત કરીએ. ટુ હેવના 3 ફોર્મ્સ છે, એટલે 3 ટેન્સ છે, એટલે 3 કાળ છે. કાલે ટુ બી ના જોયા હતા, એના 3 કાળ હતા. ત્રણે ત્રણ આપણે સાથે લીધા હતા, પણ ઘણા બધાને સ્પીડ રાખી હતી. પણ સ્પીડમાં સાહેબ કેવું છે, આપણે પહેલા 30 દિવસની સિરીઝ લીધી, પછી 15 દિવસની સિરીઝ લીધી, અને આ એક્સ્ટ્રા ઓનલી સ્પીકિંગની સિરીઝ 9:30 એ જ મેઇન છે. આ તો 9 વાગે તો મેં એક્સ્ટ્રા ડોઝ આપ્યો છે, મતલબ કે એક વધારાનો સેશન, કે જેથી જે ટોપિકને હું પ્રેક્ટિસ કરાવવાનો છું ઇંગ્લિશમાં જ, એ જ ટોપિકને એક થોડુંક એક્સપ્લેનેશન આપી દીધું હોય તો તમને ત્યાં સરળતા રહે, એટલા માટે. ઓકે, હવે તો આજના સેશનમાં 3 ટેન્સમાંથી આપણે એક જ જોવાના છીએ. એની હકાર, એની નકાર, એની પ્રશ્નાર્થ અને એનો પ્રોપર યુઝ, અને એની જ ઓનલી પ્રેક્ટિસ સાંજે 9:30 વાગે જોડાવાનું ભૂલતા નહીં. ઓકે, હવે વાત કરીએ હેડ અને વિલ હેવ. એ કાલે જોશું, પણ હેવ અને હેઝ નો ઉપયોગ થાય, એનો મીનિંગ થાય પાસે છે. કાલના ટોપિકમાં શું શીખાતા કે હું છું, અમે છીએ, તેઓ છે, તેણી છે, આવું બધું શીખાતા. અને હવે હેવ હેઝ એટલે પાસે છે, મારી પાસે છે, અમારી પાસે છે, તેઓ પાસે છે, તેણી પાસે છે. જ્યારે આપણી પાસે કઈ વસ્તુ છે એવું કોઈકને કેવું છે, એના માટે આ બે શબ્દોનો ઉપયોગ થાય, હેવ અને હેઝ. જ્યારે તમે કોઈ જગ્યા પર છો અથવા તો તમે ખુદ કંઈક છો એવું બતાવવા માટે એમ ઇઝ અને આર, આપણે બે શબ્દો શીખા, યાદ રાખજો. એક એમ ઇઝ અને આર, આનો ઉપયોગ ક્યાં થાય કે જ્યારે કોઈ પ્રાણી, પશુ, પક્ષી કે વસ્તુ એ કોઈ પણ જગ્યામાં છે, કોઈ પણ જગ્યામાં છે, અથવા તો એ પોતે કંઈક છે, પોતે શું છે એવું કહેવા માટે છે ને એમ ઇઝ આર શબ્દોનો ઉપયોગ થાય. જેમ કે હું ડોક્ટર છું, આઈ એમ અ ડોક્ટર. હું એન્જિનિયર છું, આઈ એમ એન એન્જિનિયર. તેણી મારી બહેન છે, શી ઇઝ માય સિસ્ટર. અમે રાજકોટમાં છીએ, વી આર ઇન રાજકોટ. આ બધું આપણે ગઈકાલ શીખાતા, એટલે કાલનો સેશન નથી જોયું પેલા જોઈ લેજો. આજે જોવાનું છે એવી જ રીતે હેવ અને હેઝ, એ પણ પ્રેઝન્ટ ટેન્સ. પણ મારી પાસે પૈસા છે, આઈ હેવ મની. તો હંમેશા યાદ રાખજો કે હેવ અને હેઝ જ્યારે પાસે છે, તેઓ પાસે સમય છે, તો દે હેવ ટાઈમ. બસ સિમ્પલ વસ્તુ. કોઈ દી એમ નહીં કહેવાનું ધે આર ટાઈમ, તેવો સમય છે, એવું ન થાય. તેણી પાસે સમય છે, શી હેઝ ટાઈમ. ઓકે,
આવું કઈ રીતે થાય, શા માટે થાય? હવે ક્યારે હેવ લાગે ને ક્યારે હેજ લાગે એ સમજી લ્યો. એની પહેલા ઘણા બધા લોકોએ હજી આ પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ પરચેસ કરેલો નથી તો કરી લેજો, કારણ કે આ કોર્સમાં મેં જેટલું ડિટેલમાં સમજાવેલું છે એટલું ડિટેલમાં અત્યાર સુધી આજ દી સુધીમાં એક કોર્સમાં નહીં સમજાવેલું, કારણ કે જે ઓફલાઈનમાં ભણાવતો હોય એ જ સેશન ફર્સ્ટ ટાઈમ તમને હું રેકોર્ડેડ ફોર્મમાં પહેલી વખત ઘરે બેઠા તમને આપી રહ્યો છું, તો એવું કે ડિટેલમાં હોય ના હોય. એટલે આજે જ પરચેસ કરી લ્યો. વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરો, અથવા તો 97 272 93 92 ઉપર કોલ કે મેસેજ કરી અને તમે વધારે ઇન્ફોર્મેશન લઈ શકો છો. 1499 રૂપિયા છે 30મી મે સુધી. પછી આ કોર્સની પ્રાઇસમાં વધારો થઈ જશે 2199 રૂપિયા. ઓકે, અને આ કોર્સ પરચેસ કર્યા બાદ તમે મારા શું કહેવાય પાથવેમાં ચાલશો. હું જે રોડ મેપ આપું એ રોડ મેપને તમે ફોલો કરશો, યુ વિલ ડેફિનેટલી સ્પીક ઇન ઇંગ્લિશ. I'm giving you guarantee. If you want to speak English like fluent speaker, you should buy this course, because you will get every topics in detail in this course. So you must buy, not you should buy. તો જોઈ લેજો, નંબર આપેલો છે, કોલ કરો, માહિતી મેળવો, લઈ લેજો સાહેબ. 12 મહિના સુધી તમને એનું એક્સેસ મળવાનું છે. 12 મહિના સુધી તમે કોર્સ શીખી શકશો. ઓકે, આગળ વધીએ સાહેબ. હવે આપણે આજે આ એક જ શીખવાનું છે. જોજો, મારી સાથે સાથે હમણાં ઘણા બધા વાક્યો બોલાવીશ, અને સાચું તો 9:30 વાગે હું જે રીતથી શીખડાવવાનું છું ને એ મિસ નહીં કરતા, એટલે તમારો બેડો પાર થઈ જશે. હેવેઝ કોઈ દી ભૂલાશે નહીં. ઓકે, ચલો હવે જુઓ. પહેલા તો જીવનમાં યાદ રાખવાનું, અહીંયા 2 શબ્દો છે. હવે હી શી ઈટ હોય ને તો એની સાથે ઓલવેઝ હેઝ આવે. ઓકે, આઈ વી યુ ધેય હોય ને તો એની સાથે શું આવશે? હેવ આવશે. બસ પહેલા આટલું ખબર હોય. હવે પહેલા તો છે ને પ્રેક્ટિસ કઈ રીતે કરાય. મારી પાસે છે, આઈ હેવ. અમારી પાસે છે, વી હેવ. તેઓ પાસે છે, દે હેવ. તમારી પાસે છે, યુ હેવ. હવે શું છે અહીંયા મૂકતા જાઓ. મારી પાસે મોબાઈલ છે, આઈ હેવ અ મોબાઈલ. અમારી પાસે પાણી છે, વી હેવ વોટર. તેઓ પાસે ઘડિયાળ છે, દે હેવ અ વોચ. તમારી પાસે બુક છે, યુ હેવ અ બુક. પાસે છે, કોની પાસે છે? આની પાસે છે. પાસે છે એટલે અચ્છા, કોઈ પુરુષ માટે હોય કે તેની પાસે એક શું કહેવાય આઈસ્ક્રીમ છે, તો હી હેઝ એન આઈસ્ક્રીમ. તેની પાસે સફરજન છે, શી હેઝ એન એપલ. તેને 2 કાન છે, ઇટ હેઝ 2 ears. હવે હું તમને એક માહિતી આપું કે હેવ અને હેઝ પાસે છે એવું તો દર્શાવવા માટે થાય. એક કેવું થાય, કોઈ વસ્તુ આપણી પાસે છે, કોઈ વસ્તુ આપણી પાસે છે એવું બતાવવા માટે આપણી પાસે છે. જ્યારે કોઈ પણ વ્યક્તિને કોઈ બીમારી છે, ઘણી વાર નથી કહેતા સર મને તાવ આવે છે, સર મને પેટમાં દુખે છે, સર તેઓને શું કહેવાય ડાયાબિટીસ છે, સર તેણીને કેન્સર છે, સર મને પેટમાં દુખે, તાવ આવે, માથું દુખે, શરદી છે, ઉધરસ છે. અરે જ્યારે કોઈ વ્યક્તિને કાંઈ બીમારી છે અત્યારે, એના માટે પણ હેવેઝનો ઉપયોગ થાય. જેમ કે મને તાવ આવે છે તો તાવને અંગ્રેજીમાં ફીવર કહેવાય, આઈ હેવ અ ફીવર. એમ નો કહેવાય આઈ એમ અ ફીવર, હું તાવ છું, એવું ન થાય. હંમેશા યાદ રાખજો, આઈ સાથે એમય આવી શકે અને આઈ સાથે હેવય આવી શકે. જ્યારે મારે એવું કહેવું છે કે હું છું તો આઈ એમ, અને મારી પાસે છે તો આઈ હેવ. બસ એ આઈની બાજુ તમે કયો શબ્દ મૂકો છો ને એના ઉપરથી તમારો વાક્યનો મિનિંગ નીકળે. હું એમ કહું કે હું રાજકોટમાં છું, આઈ હેવ ઇન રાજકોટ, નો કહેવાય મારી પાસે રાજકોટમાં છે, એવું થઈ જાય. હું રાજકોટમાં છું, હું છું આઈ એમ. તેણી છે, સી ઇઝ, અને તેણીને છે તો શી હેઝ. તેણી પાસે એક કબૂતર છે, શી હેઝ અ પીજન, શી હેઝ અ ડવ. ઓકે, ક્લિયર થાય છે? બસ પાસે છે તો હેવેઝ, તેણીને છે. હું એમ કહું કે તેણીને માથું દુખે છે તો એમ ન કહેવાય સી ઇઝ હેડેક, તો એનો મતલબ એવો છે તેણી માથાનો દુખાવો છે. હવે ઓલી સાંભળી ગઈ હોય તો ચપલે ને ચપલે મારે, એના કરતા શી હેઝ હેડેક, તેણીને માથું દુખે છે. આટલી વસ્તુ તમારે સમજવાની છે. ઓકે, પછી આપણું ઇન્ટ્રોડક્શન આપતા હોય, મારે એક ભાઈ છે એટલે મારી પાસે છે એવું થયું, મારે એક બહેન છે, મારી પાસે એક કાર છે, મને તાવ આવે છે, મારી પાસે એક ખુરશી છે. તો જ્યારે આપણી પાસે છે તો આપણે ને છે, તો એના માટે પણ હેવ અને હેઝનો ઉપયોગ કરવામાં આવે છે વર્તમાન કાળમાં. આજે આ કંઈક આવતીકાલે આપણે ભૂતકાળ ને ભવિષ્યકાળ સાથે સમજશું ને એટલે તમને બધું ક્લિયર
થઈ જશે. ઓકે, ક્લિયર થાય છે? હવે વાક્યો આપણે જોઈએ. જેમ કે તેઓ પાસે બુક છે. હવે કોની સાથે હેવ ને કોની સાથે હેઝ આવે એ ખબર હોવી જોઈએ. તેઓ પાસે બુક છે. they have a book. તેણીને એક ભાઈ છે તો she has a brother. અમને તાવ આવે છે. we have a fever. ઓકે, શીતલ પાસે પાણી છે તો શીતલ એક વચન છે એટલે has. શીતલ has water. એના પછી મારે બે હાથ છે તો બોલો તો I have two hands. એક જ વસ્તુ તેઓ પાસે છે, તેણી પાસે છે, અમારી પાસે છે, શીતલ પાસે છે, મારી પાસે છે, અથવા તો મારે છે. બસ આટલી વસ્તુ યાદ રાખવાની છે. ગમે દુનિયામાં જે વસ્તુ દેખાય મારી પાસે છે, અમારી પાસે છે, તેઓ પાસે છે, મંડો વાક્ય બોલવા. મારે બે હાથ છે, I have two hands. મને તાવ આવે છે, I have fever. મારી પાસે એક પેન છે, I have a pen. તેણીનું બોલો, અમારું બોલો. સમજાય છે? આ વિડીયોને લાઈક કરી દેજો. 2000 લાઈકનો ટાર્ગેટ પૂરો કરવાનો છે. પહેલા લાઈકનું બટન દબાવી અને સબસ્ક્રાઇબનું દબાવી દો એટલે તરત જ આ પીડીએફ આપણી વોટ્સઅપ ચેનલ પર મળી જવાની છે. તો એક વખત જોડાઈ જજો આપણી વોટ્સઅપ ચેનલ પર. જોડાવા માટે 9054 01 01 02 ઉપર હાઈનો મેસેજ કરો એટલે મળી જશે. ઓકે, હવે વાત કરીએ નેગેટિવ. હવે સાહેબ નેગેટિવ કઈ રીતે વાત કરવાની? ઘણી વાર આપણે કીધું મારી પાસે નથી, બધી વસ્તુ નથી. મારી પાસે પેન નથી, અમારી પાસે રૂપિયા નથી, તેઓ પાસે તો સમય નથી, મારે કોઈ પ્રશ્ન નથી, મન તાવ આવતો નથી, મારે ભાઈ નથી. તો આવા બધા પ્રકારના વાક્યો માટે તમારે શબ્દ વાપરવો પડે ડુ અથવા તો ડઝ, પછી નોટ, પછી હેવ. અથવા તો તમે એમય કહી શકો ડોન્ટ હેવ અને બીજું છે ડઝન્ટ હેવ. ડઝન્ટ હેવ એટલે આનો મતલબ થાય પાસે નથી. આનો મતલબ થાય પાસે નથી. મતલબ તો આ ડોન્ટ કોની સાથે આવે? તો કે આઈ, વી, યુ અને ધેય સાથે ડોન્ટ આવે. એવી જ રીતના ડઝન્ટ કોની સાથે આવે? તો કે હી, શી અને ઇટ સાથે ડઝન્ટ આવશે. ચલો, અમારી પાસે પાવર નથી. અમારી એટલે વી, તો વી એમ નહીં કહેવાનું હો. વી નોટ હેવ પાવર, વી હેવ નોટ અ કાર. નહીં, વી ડોન્ટ હેવ. હંમેશા યાદ રાખજો, અમારી પાસે પાવર નથી, વી ડોન્ટ હેવ પાવર. ઓકે, તેણીને કોઈ પ્રશ્ન નથી તો તેણીને નથી તો તમારે કહેવું પડે શી ડઝન્ટ હેવ અ ક્વેશ્ચન. કોઈ એટલે એની ક્વેશ્ચન તમે કહી શકો, એની ક્વેશ્ચન. હવે તમને એમ થાય સર આ થોડુંક હજી સ્પીડમાં છે, પણ તમે છે ને મારી 30 દિવસીય સિરીઝ એક વખત જોઈ લેશો ને, આની પહેલાની એની પહેલા પ્લે લિસ્ટમાં છે. જો શું કરવાનું ખબર? વિજય નાક્યા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું. ઓકે, એમાં જઈ અને તમારે પ્લે લિસ્ટમાં જવાનું. પ્લે લિસ્ટમાં જશો એટલે 30 દિવસીય સિરીઝ લીધેલી હશે. લાખોની સંખ્યામાં લોકોએ વિડીયો જોયા. જોઈ લેજો તમે પણ બાકી હોય તો, કારણ કે એ સેશન તમે 1 by 1 જોતા રહેશો ને તમારા તમામ ડાઉટ્સ ક્લિયર થઈ જશે. ચલો, તેણીને ભાઈ નથી તો she doesn't have a brother. ઓકે, મને શરદી નથી. શરદી અંગ્રેજીમાં કોલ્ડ કહેવાય તો થશે I don't have a cold. મારી પાસે મોબાઈલ નથી તો I don't have a મોબાઈલ. અરે સાહેબ કાંઈ યાદ નહીં રાખવાનું. મારી પાસે નથી, I don't have. અમારી પાસે નથી, we don't have. તેઓ પાસે નથી, they don't have. તેની પાસે નથી, he doesn't have. આમાં he don't have થવાના ચાન્સીસ ખરા, પણ વધારે ને વધારે પ્રેક્ટિસ કરશો અને તમે આની પછીનો મારો 9:30નો સેશન જોશો એટલે એ ડાઉટ્સ ક્લિયર થઈ જશે. ઓકે, તેની પાસે નથી, she doesn't have. તેની પાસે નથી, it doesn't have. વાક્ય બોલો, મારી પાસે સમય નથી, I don't have time. અમારી પાસે સમય નથી, we don't have time. મન પેટમાં દુખતું નથી, we don't have stomach. જેટલા બને એટલા વાક્ય બનાવો. વધારે વાક્ય તો 9:30, નકરા વાક્યો જ બોલવાના છે. અને સાહેબ આ વાક્યો બોલવા હોય ને, આ બધી વસ્તુઓ તમારે લેખિત ફોર્મમાં જોતી હોય ને ડિટેલમાં, તો એ તમને આ દેવ સત્ય બુકમાં મળી જશે. અને એક
આમ કહેવાય ને અગત્યનો જે પ્રેક્ટિસનો ખજાનો છે એ પ્રેક્ટિસનો ખજાનો એટલે ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કીટ, જેમાં 4 અલગ અલગ પીડીએફ આવશે અને આ પીડીએફ તમારે પરચેસ કરવી હોય તેની પહેલા તમે આ ફોન નંબર આપ્યા છે ને ભાઈ, એ નંબર ઉપર કોલ કે મેસેજ કરીને માહિતી જાણીને પછી પરચેસ કરજો. કારણ કે આ 4 પીડીએફ ફોર્મમાં તમારા વોટ્સઅપ પર મળશે, એની કોઈ બુક નથી. અને સાથે સાથે આ એક બુક છે જે તમારા ઘરે આવી જશે 4 થી 5 દિવસમાં. ઓકે, આમ તો ટોટલ 466 ને પ્લસ 349 815 રૂપિયા જેવું એનું પેલું ટોટલ રૂપિયા થાય. પણ 30 મે સુધી, કાલ મારો બર્થડે હતો ને, હા, તો એ બર્થડે સ્પેશિયલ ઓફર અંતર્ગત તમને 549 રૂપિયામાં કોમ્બો ઓફર 30 મે સુધી મળવાનું છે. વધારે ઇન્ફોર્મેશન માટે તમે નંબર આપ્યો જ છે, કોલ કરી અથવા સ્ક્રીનશોટ પાડીને આ નંબર ઉપર મોકલી દેશો તોય તમને આની બધી ડિટેલ અપાવી દેવામાં આવશે. ઓકે, હવે વાત કરવી છે પ્રશ્નાર્થ. કોઈને પ્રશ્ન પૂછવો હોય, કારણ કે મેઇન આ જ છે, હમણાં આગળ આવશે ત્યારે આપણે એમ કેવું શું તેને માથું દુખે છે, તો શરૂઆત ડઝ થી થશે. ડઝ હી હેવ હેડેક? ક્વેશ્ચન માર્ક, હેડેક લખ્યું છે. શું તમારે કાકા છે? તો ડુ યુ હેવ એન અંકલ? ડુ યુ હેવ એન અંકલ? એના પછી શું મહેશ પાસે કૂતરો છે? મહેશ એક વચન એટલે ડઝ આવશે. ડઝ મહેશ હેવ અ ડોગ? એના પછી શું તમને તાવ આવે છે? તો ડુ યુ હેવ ફીવર? એના પછી શું તેઓને કોઈ પ્રશ્ન છે? ડુ ધે હેવ એની ક્વેશ્ચન? ડુ ધે હેવ એની ક્વેશ્ચન? આ જ વાક્ય રચના પ્રમાણે વાક્ય બનાવવાના. તમારી પાસે શું છે? હવે શું એટલે વોટ થશે, તો સેન્ટેન્સ વોટ ડુ યુ હેવ. ઓકે, તેઓ પાસે કેટલા પુસ્તકો છે? હવે કેટલા પુસ્તકો એટલે શું થાય? હાઉ મેની બુક્સ? હાઉ મેની બુક્સ? તમારી પાસે કેટલા છે? હાઉ મેની બુક્સ ડુ યુ હેવ? તમારી પાસે કઈ બુક છે? તો which book? which book do you have? એના પછી કોની પાસે સમય છે? તો who has time? એના પછી તેની પાસે કોની કાર? હવે કોની કાર એટલે શું થશે? whose car does she have? ક્વેશ્ચન માર્ક. ખાસ સિમ્પલ રીતે આ સમજવાનું છે, તમને તો જ આનંદ આવશે અને તો જ ફાયદો થશે. એટલે વહેલા તે પહેલાના ધોરણે આ જોરદાર પ્રેક્ટિસ કરો અને આના પછી જે 9:30 છે એમાં ખાસ જોડાજો, એમાં જ વધારે છે. આ તો હું ઉપર છલું તમને ખાલી જે 30 દિવસની સિરીઝમાં મેં એક્સપ્લેનેશન આપ્યું હતું ને એનું રિવિઝન કરાવું છું. ઓકે, રિવિઝન સ્પીડમાં જ હોય એટલે 30 દિવસના સિરીઝમાં બધું ડિટેલમાં હશે. એટલે એક વખત ઈ સેશન જોઈને પછી 9:30 ની પ્રેક્ટિસ કરશો તો વધારે આનંદ થશે. ઓકે, હવે આજની પ્રેક્ટિસ ત્યાં કેવી હશે? ડુ યુ હેવ અ વોચ? એનો મતલબ છે શું તમારી પાસે ઘડિયાળ છે? હા, મારી પાસે ઘડિયાળ છે. તો જવાબ કેમ દેશો? યસ આઈ હેવ અ વોચ. યસ આઈ હેવ અ વોચ. શું તેની પાસે પુરુષ પાસે શું તેની પાસે BMW છે? યસ તેની પાસે છે. તો હી એટલે કે હી સાથે હેઝ આવશે. હી હેઝ અ BMW. હા, તેની પાસે BMW છે. વોટ ડુ યુ હેવ? તમારી પાસે શું છે? હવે કયા અર્થમાં પૂછે? તમારી પાસે શું છે? અરે મારી પાસે કાર છે, તો તમે એમ કહી શકો આઈ હેવ અ કાર. અચ્છા, which mobile do you have? તમારી પાસે કયો મોબાઈલ છે? આઈ હેવ સેમસંગ મોબાઈલ. તો તમે કહી શકો આઈ હેવ સેમસંગ મોબાઈલ. સ્પીડમાં લખીએ છીએ. whose book do they have? તેઓ પાસે કોની બુક છે? તો તેઓ પાસે મારી બુક છે, તો they have my book. વધારે પડતું આ સિરીઝમાં આપણે પહેલેથી જ કહેતા આવીએ છીએ ને, ઓનલી સ્પીકિંગ હશે. વધારે પડતું સ્પીકિંગમાં ધ્યાન દેવાનું છે. ગ્રામર બ્રામરને થોડુંક થડખે મૂકવાનું છે, પણ પહેલી 30 દિવસની સિરીઝ અટેન્ડ કરવાની છે. ઓકે, અને મિત્રો ખાસ જાતા એક આ ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને હમણાં 9:30 એ સેશન મિસ નહીં કરતા. આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. દરરોજ સાંજે 8 વાગે લાઈવ પ્રેક્ટિસ કરાવવામાં આવે છે અને આપણી વોટ્સઅપ ચેનલ પર જોડાઈ જાઓ. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામને ફોલો કરી દેજો. ઇન્સ્ટાગ્રામ ઉપર ઓલમોસ્ટ
8 લાખ વિદ્યાર્થીઓ જોડાવા આવી ગયા છે અને એમાં તમને રોજે રીલ્સ મૂકીએ અને મસ્ત મજાની રીતે આનંદથી અંગ્રેજી શીખવવામાં આવે છે. ફેસબુક તેમજ આ આપણો નંબર છે, કોલ કે મેસેજ કરી કોર્સિસ અથવા તો કોમ્બો ઓફરમાં જે લાભ લેવો હોય તો તમે કોલ કરી શકો છો. બાકી આજનો બીજો દિવસ છે જે હેવ હેઝ નો ઉપયોગ હતો એ કમ્પ્લીટ થાય છે. આવતીકાલે સરસ મજાની રીતે હેડ, વિલ હેવ અને હેવ હેઝ ત્રણેય સાથે આપણે ભણીશું, પણ એના પહેલા ઓલી સિરીઝમાંથી જોઈ લેજો. અને હવે 9:30 તરત જ આપણે સેશન શરૂ કરવા જઈ રહ્યા છે જેમાં ઓનલી સ્પીકિંગ રહેશે અને એમાં મારી સાથે બોલવાનું જ રહેશે. તો આવો છો ને એ સિરીઝમાં, જાતા વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો. બાકી મળીએ છીએ હવે 9:30 અને કાલે 8 વાગે, 9 વાગે, 3:30 સેશન મળીએ છીએ. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા, મળીએ છીએ.